તો તાપીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે તાપી જિલ્લામાં આગાહી વચ્ચે વરસાદ થયો છે। ત્યારે તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ વરસાદ થયો છે। ત્યારે નિઝર કુકરમુંડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે। વહેલી સવારથી હજુ સુધી વરસાદ ચાલી રહ્યો છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મેઘરાજા વરસી રહ્યા છે। ત્યારે ધોધમાર વરસાદથી નાના મોટા ચેકડેમ છે, આ ચેકડેમ પણ છલોછલ ભરાયા છે। ત્યારે જે કહી શકાય, વરસાદના એક અઠવાડિયા જેટલા વિરામ બાદ ફરીથી જે વાતાવરણ જે છે એમાં વરસાદ જોવા મળ્યો છે, જ્યાં ફરી એકવાર થોડા વિરામ બાદ વરસાદી આગમન થયું છે। ત્યારે તાપી જિલ્લામાં આગાહી વચ્ચે વરસાદ પડ્યો છે। ઉલ્લેખનીય છે કે 5 દિવસની જે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। જ્યાં વલસાડ હોય, સુરત હોય કે તાપી હોય, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં નિઝર કુકરમુંડામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે તાપીથી સંવાદદાતા હિતેશ નાઈક જોડાઈ ગયા છે। જે હિતેશ, વાત કરવામાં આવે તાપી જિલ્લામાં જે આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, જણાવી દઉં કે જે તાપી જિલ્લાની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે જે મોડી રાતથી જ અહીં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વાત કરીએ તો નિઝર અને કુકરમુંડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। અને વાત કરીએ તો જે નિઝર અને કુકરમુંડાના જે ગ્રામ્ય વિસ્તારો છે, નિઝર, વેલગા સહિત કુકરમુંડા તાલુકાના ગમથા જેવા અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો। અને વાત કરીએ તો જ્યારે ધોધમાર વરસાદના પગલે જે તાપી જિલ્લામાં વાત કરીએ તો નિઝર અને કુકરમુંડામાં નાના મોટા કોતરદા સહિત નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। જી હિતેશ, વાત કરવામાં આવે કે નવા નીરની આવક થઈ છે, ત્યારે ખેડૂતો માટે શું સમાચાર છે? જી મહેન્દ્ર, જણાવી દઉં કે જે નવા નીરની આવક થઈ છે તેને લઈને ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી હિતેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે તાપીમાં જે ઠેર ઠેર વરસાદ જોવા મળ્યો, જ્યાં નિઝર કુકરમુંડામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે, હજુ પણ વરસાદી માહોલ છે। ત્યારે ધોધમાર વરસાદથી નાના મોટા ચેકડેમો પણ છલકાયા છે। ત્યારે તાપીને હવે પાણીની નવા નીરની આવક થતાં ખુશીનો માહોલ છે। ત્યારે ખેડૂતો પણ નવા નીરની આવક થતાં ખુશ થયા છે।